તો મિત્રો ફરી એકવાર આપણે આવી ગયા છે રાયડાનો ખળો કરવા માટે। તમે જોઈ રહ્યા છો આપણે ખળાની શરૂઆત કરી દીધી છે। તો આ છે અમારું ખળો, તમે જોઈ શકો છો। તો મિત્રો અમારો માણસ જો નીંદણ ઉખાડી રહ્યો છે, ખાડામાંથી આળો લઈ રહ્યો છે અને હું વિડીયો શૂટિંગ કરી રહ્યો છું। તો અમારા વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તો મિત્રો ચલો આપણે આજે ખળાની શરૂઆત કરી દઈએ। જેવા વકા વકા ઉખાડી રહ્યા છે તમે જોઈ શકો છો। અમારું ખળો તૈયાર બનવાનું છે મિત્રો। તો હવે વકા વકા થાકી ગયા એટલે નીચે બેસીને ઉખાડવા માંડ્યા। તો મિત્રો અમારો ખળો તો તૈયાર કરવું જ પડશે, તમે જોઈ શકો છો, કારણ કે અમારે અહીંયા રાયડાનો ઢગલો કરવાનો છે। તમે જોઈ શકો છો અમારો નવો બ્લોગ લોચા હો ગયા। મિત્રો આપણે આવી ગયા છે આજે ખાડું બનાવવા માટે। શુદ્ધ ગુજરાતીમાં મારો માણસ ગાઢવે કરીને એક કોથળો પકડી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો અમારો નવો બ્લોગ। ત્યાં આગળ બે માણસો પણ બેઠા છે, તમને દેખાઈ રહ્યા છે। બરોબર અમારું ખળું હવે તૈયાર થવામાં આવી ગયું છે, જોઈ રહ્યા છો। ત્યાં પણ તો ભાઈ થાકતી હવે મને છોટવાનું છે આગળ। મિત્રો અમારું ખાડું હવે બરોબર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો શું સુંદર બની ગયું છે। તો મિત્રો આવા નવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, વધુમાં વધુ શેર કરો। તો મિત્રો લગભગ અમારું કામ ફાઇનલ પતી ગયું છે, તો તમે જોઈ રહ્યા છો। તો ચલો આપણે થાંભલાને ધોઈ નાખીએ। તો મિત્રો અમારો થાંભલો બરોબર ધોવાઈ ગયો છે, તો ચલો એને હવે હૂકવી નાખીએ। રેડી થઈ ગયો? રેડી એમ ને? બરોબર રેડી બની ગયું। હા પેલો વાલ બંધ કરો બ્રો। હા હા તો મિત્રો અમારો માણસ જઈ રહ્યો છે વાલ બંધ કરવા માટે। તમે જોઈ રહ્યા છો જે અમારું પાણીનું પ્રેશર આવી રહ્યું હતું, તો તમને ઝૂમ કરીને તો નહીં બતાવી શકું વાલ, પણ એમને બતાવી દઉં છું કારણ કે અમારો મોબાઈલ બહુ માથા ભારે છે એટલા માટે। તો મિત્રો અમારું પાણી અહીં ચાલુ હતું, અહીંયા એ બંધ થઈ ગયું છે। ચાલો હવે ખોલી દઈએ। ચાલો થઈ ગયું ને બંધ? મિત્રો અમારું કામ પતી ગયું છે આજનું। તો હવે અમારે મિત્રો રાયડું વાઢવાનું ચાલુ છે, જુઓ તમે ત્યાં પણ આપણે રાયડું વાઢવાનું ચાલુ કરવાનું છે।
તો મિત્રો મારો માણસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે આવ્યો છે આપણો વારો. તો ચાલો આપણે પણ ધોઈ નાખીએ મોઢું એમ. ચાલુ જ છે. પાણી પીવું હોય તો પી લો. ચાલો પી લીધું પાણી બે તાપી ગયા. તો આપણું કામ કમ્પ્લીટ પતી ગયું છે આજનું. હવે આપણે ગાયડું વાટવાનું ચાલુ કરવાનું છે. પછી જઈશું જમવા. 12-1 વાગે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને આગળ એટલું બધું શેર કરો કે અમારી ચેનલ 3 મહિનાની અંદર જ મોનેટાઈઝ થઈ જાય. તો મિત્રો નાનો ભાઈ સમજીને મને સપોર્ટ કરો. જય માતાજી.